એકર જમીન હતી, બીજી કેટલી હતી આપણે જાણીશું અને એ બધી જ વાત આપણને કરશે સગનભાઈ મારજા, કે એ બધી જ આપણે વિગતો કહેશે કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે અને કઈ રીતની સરકાર એમને અન્યાય કરી રહી છે, કેટલા વર્ષથી અન્યાય કરી રહી છે, કે કોર્ટમાં કેસ જીતી ગયા હોવા છતાં પણ એમને ન્યાય આજે પણ મળતો નથી. તો તમારું સ્વાગત છે સગનભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. સ્વાગત. તો વાત કરશો ગરવા મહારાજ બોલું. હા હેલો. હા બોલો બોલો બોલો. હું છગન તેજા ધોળાવીરા ગરવા બોલું છું. હા બોલો, શું તમારી તકલીફ શું છે એ વાત કરશો? હા સાહેબ, અમારી તકલીફ તો આજ 2005 માં આમાં જમીન છીનવી લીધી છે અને અમે 14 જણા કુટુંબમાં મારા કને જમીન હતી. હું જમીન વગરનું છું, ખેડૂત તરી ગયો છું. ખેડૂત નથી, સરકાર કોઈ દાદ દેતી નથી, અધિકારી કોઈ પુરસ્કાર વાળા કોઈ દાદ દેતા નથી. 2023 માં પણ અમે કેસ જીત્યા છીએ. અમાને કોઈ પણ વળતર હજી સુધી કોઈ પણ મળ્યું નથી. એનું સરકાર કાંઈક નિર્ણય લે તો ગરીબ માણસો માટે સારું છે.